નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મધ્ય ગુજરાતનું મોટામાં મોટું બજાર કહેવાય છે એવું ખંડેરાવ માર્કેટ, કે જ્યાં હજારોની સંખ્યામાં જે ગૃહિણીઓ હોય, તમામ લોકો હોય, તે અહીંયા શાકભાજી લેવા આવતો હોય. ત્યારે આજે કહેવાય છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સુખદેવભાઈ પ્રેમાનંદભાઈ પટેલ એટલે કે કાછિયાના તેઓનું દુઃખદ અવસાન થયું છે. તેના માનમાં આ ખંડેરાવ માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે. તમામ વેપારી મંડળના અગ્રણીઓ આજે તેમના માનમાં કહેવાય છે કે આખું બજાર બંધ રહ્યું છે. તેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સાથે આ જે શાકભાજી બજાર છે અહીંયા ખંડેરાવ માર્કેટની અંદર આવેલું, તેના પણ પ્રમુખ રહી ચૂક્યા. સાથે એપીએમસી જે કહેવાય છે કે આજવા રોડ હાઈવે પાસે આવેલું છે, તેના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેને લઈને જ આ કહેવાય છે તેમનું અવસાન, દુઃખદ અવસાન થયું છે. તેના ભાગરૂપે જ આ કહેવાય છે કે તમામ જે ખંડેરાવ માર્કેટના અગ્રણીઓ છે, જે બજારના શાકભાજીના વેપારીઓના અગ્રણીઓ છે, તેઓ દ્વારા આ બજાર બંધ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને તેઓ ખૂબ પાયાના કાર્ય કરી રહ્યા છે. ક્યારેય પણ આ જે વેપારીઓને તકલીફ પડતી હોય ત્યારે સુખદેવભાઈ કાછિયા તેઓના સમર્થનમાં આવીને ઉભા રહેતા હતા. તમામ આ વેપારીઓ જોઈ શકો છો, તેઓના કહેવાય છે કે અવસાનને લઈને સૌ કોઈની અંદર શોકની લાગણી આવી ગઈ છે. એટલે તમામ લોકો આજે તેઓના માનમાં કહેવાય છે કે આખું બજાર બંધ કરી દીધું છે. તેમની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું. શું કહેશો સુખદેવભાઈ કાછિયા? આપણી વચ્ચે રહ્યા નથી અને આજે તેમના માનમાં બજાર બંધ છે. અમે વેપારી પંચ મંડળના છે સભ્ય. એ અમારા ગુરુ કહો કે આદરણીય કહો, અમારું થળ હતું મેન. બિલકુલ. એમના લીધે જ માર્કેટ અત્યાર સુધી ટકી રહી. છેલ્લે એમને પ્રોબ્લેમ આવ્યો અમને કોર્પોરેશનમાંથી, તો બી એ આગળ પડતા હતા. અમારા પ્રમુખ શ્રી છે વેપારી પંચ મંડળના, અને આજે એમના દુઃખદ અવસરના લીધે એમના માનમાં અમે આખું ખંડેરાવ માર્કેટ છે, કટલરી વિભાગ છે, માટલા વિભાગ છે, તથા ફ્રૂટવાળા વેપારી ભાઈઓ છે, એમને બધાએ સહકાર આપીને આજે ખંડેરાવ માર્કેટ સદંતર બંધ રાખ્યું છે એમના માનમાં. કેટલી ખોટ કહેવાય, કારણ કે પ્રમુખ રહ્યા, પૂર્વ સ્ટેન્ડિંગના અધ્યક્ષ પણ રહ્યા, ડિરેક્ટર પણ રહ્યા એપીએમસીના. ખોટ તો કાયમ રહેશે, કારણ કે એમના જેટલું નોલેજ પણ કોઈની પાસે નથી હાલની તારીખમાં. અને એમની કૃપા કહો કે ગમે તે કહો, એના હિસાબે સારું જ હતું, અને એ માણસ સદા બધાને યાદ રહેશે જ. એમની ખોટ તો કાયમ જ રહેવાની છે. આજે શું કહેશો આપ? ખૂબ ખોટ રહેશે, કારણ કે શાકભાજી બજાર મધ્ય ગુજરાતનું મોટામાં મોટું બજાર ગણાય છે. ખોટ તો એટલી રહેવાની કે હવે આ જે ખોટ છે તે કોઈ પૂરી શકવાનું છે નહીં. અમારા માર્કેટના પ્રમુખશ્રી હતા, પ્લસ તમે જે વાત કરી વીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એટલે એમની પાસે નોલેજ તો એટલું બધું ભરપૂર હતું, પણ એ નોલેજની હવે અમને ખોટ પડશે. અને એ નોલેજની ખોટ પૂરવા માટે અત્યારે અમારી પાસે બીજો કોઈ સ્કોપ છે નહીં. પછી જે આગળ અમારું વેપારી મંડળ નક્કી કરે તે ફાઇનલ કરશે. પણ એમના શ્રદ્ધાંજલિને એમના માનના માટે અમે આજે ખંડેરાવ માર્કેટ ને એપીએમસી માર્કેટ આજે બંધ પાડેલું છે. બિલકુલ તે ચોક્કસથી કહી શકાય કે જે સુખદેવભાઈ કાછિયા એટલે કે પટેલ, તેઓ આજે અવસાન થતા કહેવાય છે કે તેમના માનમાં શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા તમામ વેપારીઓ એકત્ર થયા છે અને આજે તેઓના માનમાં આખું બજાર બંધ કર્યું છે. આપણી સાથે પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ પણ છે. નીતિન કાકા, શું કહેશો? ત્યારે તેઓ સ્ટેન્ડિંગના અધ્યક્ષ રહ્યા હતા, હવે ખૂબ મોટી ખોટ કહી શકાય કાછિયા લોકો માટે, કારણ કે વેપારીઓ માટે પણ તેઓ વધુ પડતું આગળ રહ્યા હતા. સાચી વાત છે. સુખદેવ પ્રેમાનંદ કાછિયા અમારા એક વરિષ્ઠ અને વડીલ અમે ગુમાવ્યા છે. ખંડેરાવ માર્કેટ જ્યારથી આ સ્થાપના થઈ ત્યારથી સુખદેવભાઈ ખૂબ જ એમાં વ્યસ્ત રહ્યા છે. અમારા વેપારીઓની પાછળ રહ્યા છે. વેપારીઓને કોઈ પણ જાતના સુખાકારી પગલાં લેવા માટે સક્ષમ રહ્યા છે. પ્રમુખ હતા, એપીએમસીમાં ડિરેક્ટર બી રહી ચૂક્યા છે, કાઉન્સિલર તરીકે બી અમને રહી ચૂક્યા છે, અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી બની ચૂક્યા છે. આટલા સારા અનુભવી અને આટલા સારા વ્યક્તિની અમને ખૂબ ખોટ પડશે અમારા સમાજને. આખો સમાજ એમના શ્રદ્ધાંજલિમાં ખૂબ જ ડૂબોળી રહ્યા છે અને ખૂબ જ અમને લાગણી છે. અને આખો સમાજ નક્કી કર્યું કે માર્કેટ બંધ રાખીએ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે. એટલે એપીએમસી માર્કેટ ને ખંડેરાવ માર્કેટ આજે સદંતર બંધ રાખવામાં આવ્યું છે એમના માનમાં. અને આવી વ્યક્તિ પ્રભુ કોઈને ફરી આપવાની નથી, અને અમારા સમાજને તો ખૂબ મોટી ખોટ પડી છે. નીતિનભાઈ, જ્યારે પણ વેપારીઓને કોઈ પણ તકલીફ પડતી સુખદેવભાઈ આવીને ઉભા રહેતા હતા. સાચી વાત છે. માર્કેટ જ્યારે અહીંથી ખસેડવાનો મોટો ઇસ્યુ આવ્યો ત્યારે પણ સુખદેવભાઈ બધાની સાથે, છોકરાઓને લઈને, વેપારીઓને લઈને, અમારા જેવાને બી જે નવા હમણાં કાઉન્સિલર થઈ ચૂક્યા છે, હું છું, ભૂપેન્દ્રભાઈ છે, ગીતાબેન છે, જ્યોતિબેન છે, બધાની સાથે રાખીને હંમેશા એવું ડિસિઝન લેતા કે દરેક વેપારીઓને કોઈ તકલીફ ના પડે, વેપારીઓને સુખ જોતા હતા. અને અવિરતપણે એમની સેવા ચાલુ જ રહેતી હતી અને ખૂબ જ દોડતા હતા. અને સમાજના યુવકો માટે તો ખાસ
અને એક વસ્તુ તો તમને ખાસ કહું કે તમને કોઈને કદાચ ખબર નહીં હોય, એ ટીચર પણ હતા. શ્રેય સ્કૂલમાં એ ટીચર હતા, એ તો ક્લાસ ચલાવતા હતા. કેટલાય કાચા સમાજના છોકરાઓને ભણાવ્યા છે અને એક શિક્ષિત સારા વેપારી અને પ્રમુખ અમે ગુમાવ્યા છે, એનું અમને દુઃખ છે. બિલકુલ, ખૂબ મોટી વાત કરી છે કે શિક્ષિત અને કહેવાય છે કે પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના, ત્યારે તમામ લોકોમાં એક દુઃખની લાગણી જોવા મળી છે. ત્યારે આપ જોઈ શકો છો જે સુખદેવભાઈ પ્રેમાનંદભાઈ પટેલ એટલે કે કાછિયા, તેઓ અવસાન થતા તમામ જે બજાર છે વેપારીઓએ નક્કી કર્યું છે, કારણ કે તેઓને સાચી શ્રદ્ધાંજલિ મળે તેના માટે જ કહેવાય છે કે આ વેપારી લોકોએ આજે બંધ રાખવામાં આવ્યું છે અને બજાર કહેવાય છે કે આજના દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. આજનું આ ખંડેરાવ માર્કેટ અને મધ્ય ગુજરાતનું મોટામાં મોટું માર્કેટ ગણાતું આ ખંડેરાવ માર્કેટ અને સાથે કહેવાય છે કે એપીએમસી માર્કેટ જે આજવા રોડ પર એટલે હાઈવે પાસે આવેલું છે એપીએમસી માર્કેટ, તેને પણ બંધ કરવામાં, કારણ કે તેઓ સુખદેવભાઈ પટેલ તેઓ ત્યાંના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે, સાથે મહાનગરપાલિકાના કહેવાય છે કે પૂર્વ અધ્યક્ષ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેઓ શિક્ષિત પણ એટલે કે શિક્ષક પણ હતા. તેઓ સમાજ માટે વેપારીઓ માટે ખૂબ ઉમદા કાર્યો કરે છે. તેઓને પણ આજે સૌ કોઈ યાદ કરી રહ્યા છે. સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.